ડીસા તાલુકાના મુડેઠા ગામની પાવન ભૂમિ પર ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ કરવામાં આવી। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મુડેઠા ગામના રાઠોડ રાજપૂત સમાજ દ્વારા તારીખ 17, 18, 19 ફેબ્રુઆરી 2024ના રોજ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે। ડીસા તાલુકાના મુડેઠા ગામની પાવન ભૂમિ પર નવીન મંદિરોમાં શ્રી નકળંગ ભગવાન, શ્રી નાગણેશ્વરી માતાજી, શ્રી હિંગળા અને સિકોતર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું 17 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી સુધી ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આયોજન કરાયું, જેને લઈને નકળંગ યુવક મંડળ તેમજ ગામના આગેવાનો તથા વડીલો અને યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત ગ્રામજનો કામે લાગ્યા, જેમાં તારીખ 17 ફેબ્રુઆરીના રોજથી શરૂ થનાર કાર્યક્રમના પ્રથમ દિવસે યજ્ઞનો પ્રારંભ થશે અને બીજા દિવસે એટલે કે 18 ફેબ્રુઆરી 2024ના રોજ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે। 18 તારીખે રાત્રે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરાયું છે, જ્યારે ત્રીજા દિવસે સંત મેળાવડાનું પણ આયોજન કરાયું, જ્યારે આ કાર્યક્રમમાં સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે અને આ પ્રસંગે રાજકીય, સામાજિક, સહકારી આગેવાનો પણ ઉપસ્થિત રહેશે। જે પ્રસંગે શ્રી નકળંગ યુવક મંડળ તેમજ ગામના આગેવાનો અને વડીલો તથા યુવાનો દ્વારા ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ત્યારે હવે સમગ્ર ગુજરાતના ધર્મપ્રેમી જનતાને દર્શન કરવા માટે અને ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવવાનો એક સોનેરી અવસર પણ પ્રાપ્ત થશે।